વેલકમ બેક અને હવે આગળ વાત કરીએ તો પતંગ રસિયાઓ વર્ષભર ઉત્તરાયણની રાહ જોતા હોય છે અને હવે ઉત્તરાયણને ગણતરીના દિવસો બાકી છે ત્યારે હર્ષોલ્લાસ સાથે ઉજવાતા આ પર્વમાં કાતિલ દોરીથી કેટલીક દુર્ઘટનાઓ પણ થતી હોય છે। આ ઘટનાઓને ટાળવા માટે અમદાવાદમાં એક સામાજિક કાર્યકરે શહેરના વિવિધ બ્રિજ પર તાર બાંધવાની કામગીરી હાથ ધરી છે। ધારદાર દોરીને કારણે અકસ્માત અને કેટલાક વાહન ચાલકોના ગળા કપાઈ જતા હોય છે, જેથી આ પર્વના કેટલાક દિવસ પહેલા જ સામાજિક કાર્યકર્તાઓની સાથે મળીને મનોજ ભાવસારે શહેરના તમામ ઓવરબ્રિજની બંને બાજુ તાર બાંધવાની કામગીરી હાથ ધરી છે। મિશન સેફ ઉત્તરાયણ અંતર્ગત આ કામગીરી હાથ ધરવામાં આવી છે, જેથી દોરાના કારણે થતી દુર્ઘટનાઓને અટકાવી શકાય। મનોજભાઈ છેલ્લા 18 વર્ષથી આ કાર્ય કરે છે, ત્યારે આ કામગીરીને કારણે બ્રિજ પર પતંગની દોરીથી ગળા કપાવવાની ઘટનાઓ પણ ઓછી થઈ ગઈ છે। लगभग 30 ब्रिज जेवा है जेनी पर लोखंडनो तार बांधવાનું કામ થઈ રહ્યું છે અને મિશન સેફ ઉત્તરાયણનો એક જ હેતુ છે કે લોકો બચી શકે। ખાસ કરીને અમદાવાદની અંદર પહેલા જે આંકડા આવતા હતા કે બ્રિજ ઉપરના અકસ્માતો બહુ થતા હતા, આ એ જ બ્રિજ છે કે જેની પર 2 લોકોના મૃત્યુ ભૂતકાળમાં થઈ ચૂક્યા છે અને બીજો ધરણીધર બ્રિજ છે, ચાંદલોડિયા બ્રિજ છે, જે બહુ સેન્સિટિવ બ્રિજ હતા જેના પર લોકોના મૃત્યુ થતા હતા દોરી વાગવાથી। અને લોકોના મૃત્યુ ના થઈ જાય, કોઈનો ઘરનો લાડકવા ના છીનવાય કે કોઈના ઘરનો આધાર ના છીનવાય, એ અનુસંધાને વિચારીને મિશન સેફ ઉત્તરાયણ ફાઉન્ડેશન દ્વારા આખી આ કામગીરી વિનામૂલ્યે કરવામાં આવે છે। આનો જે કંઈ પણ ખર્ચો છે મિશન સેફ ઉત્તરાયણ ફાઉન્ડેશન ભોગવે છે। ઉત્તરાયણનો પર્વ છે કે જે હાલ નજીક આવી રહ્યો છે અને ઉત્તરાયણની મજા અન્ય લોકો માટે સજા ન બને તે માટે ખાસ કરીને અમદાવાદના તમામ બ્રિજ ઉપર જે મિશન સેફ ઉત્તરાયણ અંતર્ગત આ તાર લગાવવાની કામગીરી છે કે જે કરવામાં આવી રહી છે, જેથી કરીને પતંગની દોરી છે કે જે કોઈના ગળામાં ન આવે અને કોઈને ઈજાઓ ન પહોંચે, તે હેતુથી આખા અમદાવાદના તમામ જેટલા પણ ઓવરબ્રિજ આવેલા છે તેની ઉપર આ પ્રકારે તાર બાંધવાની જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે અને આ કામગીરી છેલ્લા ઘણા વર્ષોથી કરવામાં આવે છે, જેથી કરીને જ્યારે ઉત્તરાયણના પર્વ પૂર્વેથી જ લોકો જે પતંગ ઉડાડવાની મજા છે તે માણતા હોય છે અને તે સમય દરમિયાન જ આજે તાર બાંધવામાં આવે તો જે દોરી છે તે આ બ્રિજ ઉપરથી પસાર થતા વાહન ચાલકોના ગળામાં ન આવે અને કોઈ પણ પ્રકારની દુર્ઘટના ન સર્જાય। ખાસ કરીને ઉત્તરાયણનો પર્વ છે તે લોકો મનાવે અને તે જ અંતર્ગત મિશન સેફ ઉત્તરાયણ દ્વારા કામગીરી કરવામાં આવે છે અને અમદાવાદના તમામ ઓવરબ્રિજ ઉપર આ પ્રકારે તાર બાંધવામાં આવ્યા છે, જેથી કરીને સૌને આ ઉત્તરાયણનો પર્વ છે તે સારી રીતે પસાર થાય। કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ।